એ આવો આવો મથુરભાઈ. એ રામ રામ. રામ રામ. એ આવો આવો રમીલાબેન, કેમ? હા મજામાં ખૂબ જ ધ્યાનથી સાંભળશું, આપણને તો જ નાટકનો સાર સમજાશે. બહુ શાંતિથી નાટકને માણશું. સીતારામ જગાભાઈ. સીતારામ. કેમ છો હીરાબેન? સૌ આનંદમાં ને? હા હો મથુરભાઈ, લાધા બાપા દેખાતા નથી. એ ભેંસ વિયાણે છે તો ક્રાકજ ખોડ કપાસિયા લેવા ગયા છે. તો ઘી ગોળની ઝપટો ને જગાભાઈ. હા ગામડામાં ચોખ્ખું ઘી અને સિસોડાનો ગોળ, અને આપણા શહેરમાં તો ઘી ડેર્યું ના, અને એમાં જો હુવાવાળા આવી હોય તો ચોખ્ખું ઘી મળવું મુશ્કેલ છે. તો અહીંયા રહેવા વાળા એમ બે જ છે, અને એક ઓસરીયા ઘરે બેસે, એક ઘરમાં તમે રહેવા વઈ આવો. શું તમે પણ હેતલના બાપા વેવાઈ થોડા અહીંયા રહેવા આવે? અરે આવી ઓસરી અને વિઘાયક નું ફળિયું જોઈને તો ખરેખર આ રહેવાનું મન થાય હો જગાભાઈ. વરદી પહેલા કીધું હોત ને તો આવત. હવે તો સુરત સોપળ હલવાણો છે. હે વેવાણ, એમ કેમ કરતા સોફાળ હલવાણો? ઇંગુરાળામાં ખોરડા છે, નળિયા સાળવા માટે ખંડેર પડ્યા છે. વેળાવદર 10 માં 20 વીઘા જમીન હતી, એમાંથી 10 વીઘા વેચી નાખી છે. વેવાણ વખતે તો દાસભાઈ એમ કહેતા હતા કે મથુરભાઈ ને પાડાના કાન જેવી પાણી વાળી 20 વીઘા જમીન છે, તો 10 વીઘા કેમ વેચી નાખી? છોકરો વરાવવા. એટલે આ શું વાત કરો છો મથુરભાઈ? સુરત થી જાન જોડીને આવ્યા, એમાં 10 વીઘા જમીન વેચાઈ ગઈ, અને લગ્ન તો આપણે રૂપાવટી સમૂહમાં કર્યા હતા. ના જગાભાઈ, લગ્નમાં નથી વેચાણી. વેવાળ પહેલા અમે જમીન વેચીને વેલંજા મારું હાઉસ રાખ્યું છે. સુરતમાં ઘરના ઘર વગર કોઈ દીકરી આપે છે? તમે તો કહેતા હતા ને હરેશકુમાર ટીક્યુ ટાંકવાના મશીન હાકે છે અને મહિને 50,000 રડે છે, તો થોડી જમીન વેચવી પડે. તમે મકાનની દલાલી કરો છો. અમારા રમીલાબેન માર્કેટમાંથી ટેમ્પા મોટે સાડીઓ લાવીને આજુબાજુમાં લેસ પટ્ટા ચડાવવા માટે આપે છે. હીરાબેન, મા બાપ તરીકે અમારી ફરજ હતી, છોકરાને અમે પરણાવી દઈએ અને સુરતમાં એક આશરો બાંધી દઈએ. તમે મકાન બનાવવા માટે છોકરા પાસેથી એક પણ રૂપિયો નથી લીધો. તો મથુરભાઈ તમારી ભૂલ કહેવાય. છોકરા પાસે દર મહિને હિસાબે માંગવો જોઈએ ને, ઘર બચતના પૈસા માંગવા જોઈએ. શું તમે ક્યારે હિસાબ નથી માંગ્યો? તમારી બધી એ વાત સાચી જગાભાઈ, પણ અત્યારે છોકરા મોટા થઈ ગયા છે ને, અને જો હિસાબ માંગી તો એને અચૂકતું લાગે કાઈ. એમાં અજુકતું શું લાગે? છોકરા પાસે હિસાબ મા બાપ નહીં માગે તો કોણ માગશે? અને દૂધ દોણામાં જાય છે કે એઠું ઢોળાય છે ખબર કેમ પડે? હાવ સાચી વાત છે. તમારી ફરજ સમજીને તમે જમીન વેચીને મકાન લીધું, પણ પોતાના દીકરાના નફા નુકસાનની ખબર નહીં પડે તો મકાન વેચાઈ જતા વાર નહીં લાગે. બાપ દીકરા વચ્ચે એટલો મનમેળ તો હોવો જોઈએ ને. હરેશકુમાર, તમે કઈ બાઇક રાખો છો? સ્પોર્ટ બાઇક. અને તમારા બાપુજી? તમને કે છે કઈ દે. એકલા સાયકલ. એમાં એવું છે ને કે મારે સુગરનો પ્રોબ્લેમ છે, એટલે સાયકલથી મને સુગર કંટ્રોલમાં રહે છે. મથુરભાઈ, મેં તમને બરફી ખાતાય જોયા છે અને લારીએ જલેબી ખાતાય જોયા છે. સુગર તો તમારી કંટ્રોલમાં જ છે, પણ દીકરો કંટ્રોલમાં નથી. સ્વીકારતા કેમ નથી? ના જગાભાઈ, એવું નથી. તો કેવું છે? મથુરભાઈ, તમારી મથરાવટીએ કાળી ટીલી શું કામ લગાડો છો? જે સત્ય છે એ છે, અને આપણા છોકરા રસ્તા ભૂલે તો એને પાડોશી થોડા સુધારવા આવે. જો આ નવી એક્ટિવા. તો શું તમે દીકરીને આણામાં એક્ટિવા આપવાના છો? ના, દીકરીને નથી આપવાનો, પણ મારા વેવાય મથુરભાઈને આપવાનો છે. અરે જગાભાઈ, આવું ન કરો. મોટરસાયકલ તો તમારી પાસે પણ નથી ને? મારી પાસે મોટરસાયકલ નથી ને મારે લેવાનો વેતાય નથી. જો વેત ન હોય તો દીકરીને આણામાં હું કામ આપો છો? હું દીકરીને એટલા માટે આણામાં આપું છું કે આ નવી ગાડી તમારા દીકરા હરેશકુમારે લગ્ન પહેલા અમરેલીથી અહીં મોકલાવી હતી, અને અમને કીધું હતું કે આ ગાડીને આણામાં આપજો. આ હકીકત તમને ખબર છે? નથી ખબર? આ અમારી હેતલ ભલે ગામડા ભણેલી ગણેલી હોય, ભલે શેરીઓમાં હાથ કુંડાળા રમી હોય, ભલે ભાંગેલી બંગડીઓના કુકે રમી હોય, પણ એને એની ફરજ પ્રમાણે સાસરેથી આવીને બધી હકીકત કીધી છે. બાપુજી, હરેશ અમારા મા બાપુજી સામે ઓરમાયું વર્તન કરે છે.
અને પૈણા ભેગા નોખા થવાની વાત કરે છે. મારી માટે એક્ટિવા તો લીધી, પણ મારા સસરા બાપુજી તો હજુ સાયકલ ચલાવે છે. મશીનેથી મોડા આવે અને રાત્રે નશો કરે છે. અરે આ તમે શું બોલો છો જગાભાઈ? હા મથુરભાઈ, આ વાત સત્ય છે. અમે ગામડાના લોકો અમથા 2 વર્ષ દીકરીઓને આડા નહીં તેડવાના વધારે નથી કરતા. અને હા, અમે છૂટાછેડા કરીને 2 ઘરની આબરૂ પણ રોળવા નથી માંગતા. અમે પોતે પણ ખેડૂત છીએ. તમારી લીલી ખેતીવાડી જોઈને તો અમારી દીકરી આપી હતી. અને હરેશકુમાર, જે માવતરે તમારા સુખ ખાતર ખેતર વેચી નાખ્યા હોય એના ઋણ તમે આવી રીતે ચૂકવશો? મશીન હાલવા હોય તો હાલે ને, કર ભાડમાં જાય. મારી દીકરીએ લુવારામાં પણ ખેતી કરી છે અને ત્યાં ઈંગોરાળા આવીને પણ હસતા મોઢે ખેતી કરશે. ટકનું લાવીને ટક ખાઈજો, પણ નશો ન કરતા અને માવતરથી ઉપરવટ ન જાયશો. વાહ, ધન્ય છે જગાભાઈ તમારી ખાનદાનીને. અને હા, 2 વર્ષનો વદાડ પણ પૂરો કરો છો. હેતલને તમારી સાથે જ તેડતા જજો. ચાલો ત્યારે વેવાય. રામે રામ. રામે રામ. એ મથુરભાઈ, હા, તમારી આણાની એકટી વાતો દોરતા જાવ. ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો